હાય, ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, રાધે રાધે. તો આપણે 2 દિવસનો ભેગો વ્લોગ આજે તમને બતાવી દઈશું. તો શનિવારે આપણે સવારે રેડી થયા અને બારે જોયું તો આ દરવાજો તો કોણ લઈને જતું રહ્યું હતું. અને પછી આપણે તૈયાર થઈ અને આવી ગયા 4 રસ્તા અને લઈ લીધી બસની ટિકિટ. ભાઈ, તો આપણે જવાનું હતું ગાંધીનગર, કારણ કે બહુ ટાઈમથી ગાંધીનગર ગયા નહોતા. તો ગાંધીનગર જવાનું હતું. તો પાટણ ચાણસમાં થઈ અને પહોંચી ગયા આપણે રાધનપુર ચોકડી મહેસાણા. અને પછી આવી ગયા આપણે મહેસાણા બસ સ્ટેન્ડમાં. અને આ નંદાસણ તો શેની આવી ગંદી સ્મેલ કરે છે, આપણને તો કંઈ ખબર જ ના પડી. અને પછી આપણે પહોંચી ગયા હતા અડાલજ અને કરી દીધી કેબ બુક. તો હવે આપણને આ કેબ લઈ જશે આપણી ડ્રીમ સિટીમાં ગાંધીનગર. તો ગાંધીનગર જોડે આપણને બહુ લગાવ છે અને આ ખેતલા આપવાની ચા તો આપણી બહુ જ ફેવરેટ છે. અને પછી પહોંચી ગયા અમે અમારી ફ્રેન્ડ જોડે. અને ત્યાં આગળ આવ્યા તો એ જોતી હતી આ સરસ મજાની છોકરીના વિડીયો. તો આપણે પણ એ છોકરીના વિડીયો જોઈ લીધા. ફોરમ રાતના 3-3:30 વાગ્યા તે જયમુ શું જયમુ. આપણે તો પહોંચ્યા એટલે લાગી ગઈ હતી આપણને ભૂખ. તો કરી લીધો નાસ્તો અને આ મને બતાવે છે કે જો આવી રીતે તું ખાખરો ખાજે, બહુ ટેસ્ટી લાગશે. અને મસ્ત લાગ્યો. તો ચા જોડે અમે કરી લીધો નાસ્તો, કારણ કે બહુ જ ભૂખ લાગી હતી. અને પી લીધી ચા. અને પછી થોડી વાર વાતો કર્યા પછી ફરી અમે લોકોએ બનાવી દીધી હતી મેગી. હું બહુ મેગી ખાતી નથી પણ એના હાથની મને ભાવે છે. અને રાતે અમે ફ્રેશ થઈ તૈયાર થઈ અને આવી ગયા હતા ઘ4. અને અહીંયા આગળ જોઈ લીધા બહુ બધા ફૂડ સ્ટોલ અને બહુ મસ્ત મસ્ત અહીંયા આગળ ખાવાનું હતું. પણ અમારે લેવા હતા પિઝા. તો અહીંયા આગળ તો અમને સારા દેખાણા નહીં. તો અમે આવી ગયા અંદર ગાર્ડનમાં રાઉન્ડ મારવા. અને પછી પહોંચી ગયા આરપીસ પિઝેરિયા અને ત્યાંથી પાર્સલ કરાવી અને અમે આવી ગયા ઘરે. પિઝા ખાઈ અને અમે સૂઈ ગયા. બીજા દિવસે ઉઠ્યા, એને ચા અને ભાખરી બનાવી અને આખો દિવસ મારે જે કામ હતું એ પતાવી અને હું કેબ કરી અને આવી ગઈ અમદાવાદ મોટા ભાઈના ઘરે. તો અહીંયા આગળ તો અમારી શ્રીઓ અમારી રાહ જોઈને બેઠી હતી. તો કાલે મંડે એનું લાસ્ટ એની એક્ઝામનું પેપર છે કેજીનું. તો એ પતી જાય એટલે આપણે ટ્યુઝડે એટલે કે મંગળવારે એને લઈ અને આવી જઈશું સિહોરી. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.